બિઝનેસમાં ઘણા સેલ્સ માટે ફ્રીલાન્સર હાયર કરે છે અને પછી કહે છે કે મને સેલ્સ નથી મળતું. આવું કેમ થાય? એનું મેઇન કારણ એ છે કે ઘણા લોકો બિઝનેસમેનને એવું લાગે છે કે મારી સેલ્સ ટીમ કામ કરે છે, માર્કેટમાંથી ઓર્ડર લાવે છે, મહેનત કરે છે, પણ માર્કેટ ખરાબ છે એવું પછી બિલીવ કરી લે. શું કામ? કેમ કે તેનો ફ્રીલાન્સર જે સેલ્સમેન છે ને એવાને રીઝન આપતો હોય છે. પણ જે સમયે તમે ફ્રીલાન્સર સેલ્સમેન હાયર કરો છો ને ત્યારે તમે એને મોનિટરિંગ નથી કરી શકતા, એના રિયલ પ્રોબ્લેમને તમે ફેસ નથી કરી શકતા. જે દિવસે તમારા બિઝનેસમાં સેલ્સ ના આવે ને એ દિવસે તમારા બિઝનેસમાં તમારે ઓન લોકેશન, ઓન ઓફિસ, ફૂલ ટાઈમ સેલ્સમેન રાખવાની જરૂરિયાત છે. એમાં બે ઓપ્શન છે. જ્યારે તમે ફ્રીલાન્સ હાયર કરશો ને ત્યારે શું કરી રહ્યું છે તમને નથી ખબર. જ્યારે ફિઝિકલી તમારી ઓફિસમાં છે શું કરી રહ્યું છે તમને ખબર પડશે. બીજું, કદાચ એની પાસે ઇન્ક્વાયરી બિઝનેસ આવી રહ્યો છે પણ એવું પણ બની શકે કે બાયફરગેટ ડાયવર્ઝન કરીને બીજાને આપતો હોય અને તમને કહેતો હોય માર્કેટમાં રિસ્પોન્સ જ નથી મળતો. જ્યારે તમારું ઓન લોકેશન હશે, તમારી ઓફિસમાં હશે, તમે એને ડે ટુ ડે હાર્ડલી બેઝ પણ તમે એને રિપોર્ટ માંગી શકશો અથવા તમે એને એના પર એક્શન પ્લાન લઈ શકશો અને જે રિયલ પ્રોબ્લેમ આવે છે એને તમે સોલ્વ આઉટ કરી શકશો. જ્યારે પણ તમારા બિઝનેસમાં જો આવા કોઈ પ્રોબ્લેમ આવી રહ્યા હોય તો સેલ્સમેનને તમારા બિઝનેસમાં ફ્રીલાન્સ કરતાં તમારે ઓન લોકેશન ફૂલ ટાઈમ તમારી ઓફિસ માટે હાયર કરવો જ અનિવાર્ય ગણાય છે.